9000 મંદિરોમાંથી કેટલાકે 1185 કરોડનું દાન એકઠું કર્યું છે। મંદિરોના નામે ફક્ત ધંધા ચાલી રહ્યા છે। તમે બધી વાત એવી રીતે કરી દીધી કે જાણે દોષ મંદિરોનો હોય। મંદિર તો બિચારા પોતાની જગ્યાએ ઊભા છે। પંડિત, પુરોહિત, મૌલાના, પાદરી આ જ લોકોએ દુનિયા બરબાદ કરી નાખી છે। હું સંમત નથી। ધર્મ તમારો છે, તમે કોઈ બીજાના હાથમાં કેમ છોડી દીધો? બોલો ભાઈ, તમે કહી શકશો નહીં। આ તો બહુ મોટી વસ્તુ સોંપી દીધી છે તમે। હું તમને કહું છું, પોતાનો ભગવાન પાછો લઈ લો। એકદમ કહી નથી શકતા કે જો ભગવાન છે તો મારો છે। હું જાણું છું, હું છું, મારો ભગવાન છે, મારું જીવન છે, મારું હૃદય છે, મારો આત્મા છે। તું કોણ આવી ગયો મને ભગવાનના નામે બ્લેકમેલ કરવા? પ્રણામ આચાર્યજી, હું મારી દાદીના રૂમમાં હતી। તેમના રૂમમાં ઘણા બધા ભગવાનના ફોટા છે। એકવાર તે મને કહેતા હતા કે અહીં એક કવચ બનાવેલું છે। ભગવાનને અહીં મૂકીએ તો કેવું? જલ્દી બોલો। રાઈટ। તો અહીં જ કેમ ના રાખીએ? પછી આ બધું શરીર જ કવચ બની જાય છે। હવે કોઈ તને હાથ પણ ના લગાવી શકે। અહીં બેસાડી દીધા, માનશો કઈ રીતે? નમસ્કાર, મારું નામ ચેતન છે। હું મથુરામાં જન્મ્યો છું, વૃંદાવનમાં ભણ્યો છું। મેં જોયું છે કે મારા શહેરની અર્થવ્યવસ્થા મંદિરો પર ચાલે છે। જ્યારે વેપાર વધારવો હોય ત્યારે નવું મંદિર ખુલે છે। હમણાં પણ એક નવા મંદિરનો પાયો નાખવામાં આવ્યો છે। એની ઓળખ ફક્ત એટલી છે કે એ વિશ્વનું સૌથી ઊંચું મંદિર હશે। મંદિર છે અને ઊંચાઈ છે, બસ એટલું જ। મારી પાસે કેટલાક આંકડા છે। 9000 મંદિરોમાંથી 1185 કરોડ રૂપિયાનું દાન એકઠું કરવામાં આવ્યું છે અને આ જે આંકડા છે તે મિનિસ્ટ્રી દ્વારા આપવામાં આવ્યા છે। મારા શહેરમાં લોકો મહેનત કરે છે, નોકરી કરીને પૈસા કમાય છે અને અહીં દાન આપી દે છે। સૌથી વધુ એ જ ચાલે છે। હું મારા શહેરમાં જાઉં તો ખૂબ અજીબ લાગે છે, કારણ કે ફક્ત ધંધો છે। મંદિરની બહાર તો બજાર ખુલેલું છે, અંદર તો એનાથી પણ વધુ ઠગાઈ ચાલે છે જેટલી બહાર ચાલે છે। તો બસ થોડી આની પર વાત કરી શકીએ તો? આની પર શું વાત કરીએ? સર, આ આંકડા ફક્ત એક જ ધર્મના છે અને ઘણા ઓછા રિપોર્ટ થયેલા છે। કોઈ રિપોર્ટિંગ નથી, કોઈ ઓડિટ નથી, સંપૂર્ણ અનઓર્ગેનાઇઝ્ડ છે। જો આ બધું પૂરેપૂરો રિપોર્ટ થાય તો આ આંકડા ફક્ત જમીનના જ રહે, કારણ કે જમીનનું રિપોર્ટ કરવું જરૂરી છે। જો કેશ, સોનું, માનવશક્તિ વગેરે બધું જોડીએ તો ઘણી મિનિસ્ટ્રીઓ કરતાં પણ મોટું બજેટ બની જશે। અને જો ફક્ત હિન્દુ ધર્મ નહીં, બધા ધર્મ ભેગા કરીએ અને ફક્ત ભારત નહીં, આખી દુનિયા જોડીએ તો સમજાશે કે સૌથી મોટી અર્થવ્યવસ્થા તો આ જ છે। શું અમેરિકા કે જર્મની દુનિયાની સૌથી મોટી અર્થવ્યવસ્થા તો આ જ છે? ઠીક છે, આવો જ છે। જુઓ, જાણો, હું શું બોલું આમાં? દાનપેટી ઉછળીને તમારા ખિસ્સામાં નહોતે ઘૂસી। ના કોઈએ કાતરથી તમારું ખિસ્સું કાપ્યું, ના કોઈએ તમારું બેંક એકાઉન્ટ હેક કર્યું, છેતરપિંડીથી પૈસા કાઢ્યા નથી। તમે બધી વાત એવી કરી કે જાણે દોષ મંદિરોનો હોય। મંદિર તો બિચારા પોતાની જગ્યાએ ઊભા છે। જો તમને કોઈ પ્રકારના દૂષણથી તકલીફ હોય, જો તમને એ વાતથી સમસ્યા છે કે આટલું દાન ફાળો આવે તે ક્યાં જાય છે, તો એ બધા કામ તો માણસો કરે છે ને, માણસો કરી રહ્યા છે। માણસો એટલે માત્ર લેનાર જ નહીં, આપવાવાળાની પણ વાત કરી રહ્યો છું। આપવાવાળા તમે જ છો ને, બીજું કોણ છે? તમે જ કહું ને। ધર્મ માણસની કેન્દ્રીય જરૂરિયાત છે। હમણાં કહી રહ્યો હતો કે રોટલી પછી આપણી સૌથી મોટી જરૂરિયાત ધર્મ જ છે। એને હું રોટલીની નીચે એટલે રાખી રહ્યો છું કે શરીર જ ના રહે। તો ધર્મ કોના માટે? પણ બસ રોટલી જ કીધું છે, બીજું કંઈ નથી કીધું। બીજી 50 વસ્તુઓ છે, એના પછી ધર્મનો નંબર આવે એવું નથી કીધું।
તો ધર્મ ખૂબ કેન્દ્રીય જરૂરિયાત છે. માણસ છો બધા, અને એ ધર્મને શું બનાવી નાખ્યો તમે? તમે કહો ને, બીજા કોઈની ઉપર દોષ કેમ નાખી રહ્યા છો? તમારો ધર્મ છે ને? ધર્મ કોના માટે છે? તમારા માટે છે ને? કે કોઈ સંગઠનનો છે, કોઈ સંસ્થાનો, કોઈ મઠનો, કોઈ આશ્રમનો? કોનો ધર્મ છે? બોલો ભાઈ. અમારો. પોતાના બાળકને મારું બાળક કહો છો કે નહીં? પોતાના ઘરને, ખુરશીને, કપડાને, જૂતાને મારું કહો છો. પોતાના પતિ પત્નીને કોઈ બીજાના ક્યારેય નહીં કહો. તો ધર્મના મામલામાં પણ એ જ જુસ્સો, એ જ પોતાનાપણું કેમ નથી બતાવતા? તે બધું જ જ્યાં મમત્વ ઘાતક હોય છે ત્યાં તમે મમતા લઈને ચાલ્યા આવો છો. મારું છે, મારું છે. અને જે ખરેખર તમારું છે એ તમારું પોતાનું હાર્દિક સત્ય, તે તમે બીજાને સોંપી દીધું છે અને પછી ફરિયાદ કરો છો કે અહીં આવું થાય છે, ત્યાં એવું થાય છે, આવું થઈ જાય છે. લોકો એકદમ આંધળા બનીને દાન આપે છે. એ લોકો એટલે કોણ? એ લોકો એટલે કોણ? તમે જ તો છો. જે વસ્તુ ઊંચામાં ઊંચી છે ત્યાં તમે નીચામાં નીચી ચેતના લઈને ચાલ્યા જાઓ છો, તો એમાં કોનો દોષ માનીએ? મારા માટે ખૂબ સરળ છે કે હું બીજાને દોષી ઠેરવી દઉં. બહુ સરળ. આપણે કરી લઈએ છીએ. આપણને આદત હોય કોઈ બીજાની ખોટ કાઢવાની. આવું ખૂબ રહ્યું છે. જે લોકો થોડા ક્રાંતિકારી સ્વભાવના હોય છે કહે છે, અરે આ બધું પંડિત પુરોહિત, મૌલાના પાદરીઓ, આ જ લોકોએ દુનિયા બરબાદ કરી દીધી છે. હું સંમત જ નથી. ધર્મ તમારો છે, તમે કોઈ બીજાના હાથમાં આપ્યો કેમ છોડ્યો? આવી જ વાત છે કે તમે પોતાના બાળકને કોઈ બીજાને સોંપી દીધું. બાળક બરબાદ થઈ ગયું તો કહો છો કે એ લોકોએ મારા બાળકને બરબાદ કરી દીધું. પહેલો સવાલ તો એ છે કે તે છોડ્યું કેમ? બાળક તારું છે, દિલ તારું છે, પ્રેમ તારો છે, સ્ટેક તારો છે. તે છોડ્યો કેમ? તમે ભણેલા ગણેલા છો, ભાષાઓ આવડે છે, અનુવાદ પણ ઉપલબ્ધ છે, ગ્રંથો આપી દીધા છે. તો પછી આશ્રિત કેમ થઈ ગયા? અને એ ગ્રંથોમાં જે પ્રકાશ છે એના આધારે ચાલવા માટે તમારી પાસે આંખો પણ છે, પગ પણ છે. બહારથી પ્રકાશ આવ્યો, એને તમારી આંખો ખોલી દીધી. જેમ સવાર થાય છે તો જોયું છે ને, બારીમાંથી પ્રકાશ આવે છે તો પોતાની મેળે ઊંઘ ઉડી જાય છે. ધર્મ એ જ વસ્તુ છે. એ તમારી આંખો ખોલી દે છે. એ બસ બહારનો પ્રકાશ નથી, એ આંખોનો પ્રકાશ છે. આંખોને પ્રકાશ મળી ગયો. પગમાં જીવ છે, કારણ કે જીવ છો. તો જાતે કેમ ન ચાલ્યા? તમે કેમ કહ્યું કે કોઈ બીજો આવીને મને હાથ આપશે તો જ હું ચાલીશ? કહો મૌલવીજી, તમે કહો મારે કેવી જિંદગી જીવવી જોઈએ? કેમ ભાઈ? ઘરમાં અકસ્માત થયો કે તરત જ ડાયલ કર્યો પંડિતજીને ફોન. હવે તો ડાયલિંગ પણ નથી થતું. પંડિતજી એપ પર બેઠા હોય છે. ત્યાં જઈને એમને પૂછ્યું, ઘરમાં આગ લાગી ગઈ, આ થઈ ગયું, તે થઈ ગયું. મને શંકા છે કે આ છે ને ક્યાંક જઈને કંઈક કર્યા કરે છે, ગરબડ છે મામલો. પંડિતજી કહે છે, હા, અમારી ત્રીજી આંખ કહે છે. પંડિતજી, આ બે આંખો પર તો ચશ્મા ચઢેલા છે. એ બે પણ તમારી ઠીક નથી ચાલતી. ત્રીજી આંખ તમારી શું હશે? તમે આ બધું આઉટસોર્સ કેમ કરી દીધું? આઉટસોર્સિંગનો સિદ્ધાંત ખબર છે અને શું હોય છે? જે પોતાના કચરા કામ હોય છે ને જિંદગીના, એ આઉટસોર્સ કરવામાં આવે છે. તમારામાંથી કેટલા લોકો તમારા કામ ધંધામાં આઉટસોર્સિંગને નજીકથી જુઓ છો કે સમજો છો? કોઈ સંસ્થા, કોઈ કંપની એવી હોય છે જે પોતાના કોર કામને આઉટસોર્સ કરતી હોય? કોઈ બેંક પોતાનું બેન્કિંગનું કામ આઉટસોર્સ કરશે?
કરશે? તે શું આઉટસોર્સ કરશે બેંક? આ બહારના સપોર્ટ ફંક્શન. ક્રેડિટ કાર્ડના કોઈએ પૈસા ન આપ્યા તો એમની પાસે જઈને ખટખટાવીને કહેવું, આ તમારું બિલ છે, પૈસા. તો આ કોઈ એક્સટર્નલ એજન્સીને આઉટસોર્સ કરી દેવામાં આવશે? અમેરિકાની કાર કંપની છે, કાર મેન્યુફેક્ચરર, ડેટ્રોઇટમાં. તે પોતાની મેન્યુફેક્ચરિંગ આઉટસોર્સ કરશે? તે શું કસ્ટમર સપોર્ટ ઇન્ડિયાને આઉટસોર્સ કરી શકે છે? કે ભૈયા, ફોન આવશે, તે પૂછશે કે શું કરીએ ગાડીમાં એવું? આ ટેમ્પલેટ છે, એના આધારે જવાબ આપી દેવો. બહારનું કામ આઉટસોર્સ. તમે તો દિલ જ આઉટસોર્સ કરી દીધું. તમે ધર્મ જ આઉટસોર્સ કરી દીધો. જે અંદરની વાત છે એ તમે ત્યાં બેસાડી દીધી. ત્યાં પણ કંઈ પોતાની મરજીથી નહીં. ત્યાં પણ કોઈ બીજાએ કહી દીધું કે ત્યાં છે, ત્યાં છે, ત્યાં છે, ત્યાં છે, ત્યાં. ત્યાં દુનિયાભરના પર્વતો છે. ત્યાં એક પર્વત પકડી લેશો અને કહેશો, ત્યાં છે મામલો. તે પણ શું? શું તમે ચડ્યા છો પર્વત પર જોવા માટે કે મામલો શું છે? કોઈ બીજો આવ્યો છે, એને તમને કહી દીધું કે ત્યાં છે. અંદર હીન ભાવના એટલી છે કે તમે માની લીધું કે ત્યાં કંઈક છે. નહીં, પરંતુ તે કહી રહ્યો છે કે પોતાના અનુભવો અને પારલૌકિક વસ્તુ સાથે જોડાયેલી એની આધ્યાત્મિક અને રહસ્યમય મુલાકાતોના આધારે મને સાચે જ લાગે છે કે એની પાસે કંઈક અસાધારણ અને અલૌકિક જ્ઞાન છે. આ ભણેલા ગણેલાની હાલત છે. મેં એટલું જ કહ્યું હતું કે ભાઈ, નારી દેહનું બીજું પણ કામ હોય છે. બાળક જન્મ આપવા માટે નથી, એને આઉટસોર્સ કરી દો. મારી ઉપર આવીને બધા ચડી ગયા. ચીનમાં હવે રોબોટિક સરોગસી થઈ રહી છે. એ કામ તો પણ આઉટસોર્સ કરી શકાય. હું શું કામ 2 વર્ષ સુધી મારા શરીરને બરબાદ કરું? 2 વર્ષ, એનાથી પણ વધારે સમય લાગે છે. ત્યાં બહુ સમસ્યા થઈ ગઈ. નહીં, આ તો અમારો બિલકુલ કોર ફંક્શન છે. એને આઉટસોર્સ કેવી રીતે કરી દઈએ? તમારું કોર ફંક્શન ગર્ભાશય નથી હોતું. તમારું કોર ફંક્શન દિલ હોય છે. અને દિલ આઉટસોર્સ કરીને બેઠા છો. અને એ પણ કોને આપી દીધું છે? એ બધા અભણ. અભણ માત્ર અવિદ્યામાં જ નહીં કે તમે એને પૂછો. સાયકોલોજી, ફિલોસોફી, સમાજશાસ્ત્ર, ભૌતિકશાસ્ત્ર, રસાયણશાસ્ત્ર, ઇતિહાસ, એ તો એમને કંઈ ખબર જ નહીં હોય. તમે જઈને એમને જો વિદ્યા વિષયક ગ્રંથો વિશે પૂછો, જઈને પહેલાં પૂછી લો. પહેલી વાત તો તમને પ્રશ્ન પૂછવાની પરવાનગી પણ નહીં આપે. તમે એની સામે જઈને આ રહ્યું, બ્રહ્મસૂત્રનો 17મું સૂત્ર કહો. કહો. કહેશે જ નહીં, માર મારશે. કહેશે, બાબાજીનું અપમાન કરવા આવ્યા છો? બ્રહ્મસૂત્ર પૂછવા આવ્યા છો? બાબાજી પોતે બ્રહ્મ છે. ત્યાં કેવા પ્રશ્નો પૂછવાની અનુમતિ છે? બાબાજી, મારું જે વાછરડું છે તે બીમાર છે. પાડોશી કૂતરું રાખે છે. તે કૂતરું ભોંકે છે તો જ્યારે એની સામે ખોળ લઈને જઈએ છીએ તો મારું વાછરડું ખાતું નથી. બાબાજી ત્યાં જ બેઠા બેઠા મંત્ર, આ કૂતરા પાળવાવાળા, આ બધા શ્વાન છે, સ્વયંપતિત છે. અને એ લાગશે, તે લાગશે, આવું કરો, તેવું કરો. આ પ્રશ્નોત્તરીનું સ્તર હોય છે. આ તમે ધર્મનું સ્તર બનાવી લીધું. કયું સ્તર? તમારો ધર્મ. તમારો ધર્મ. જે પોતાની વસ્તુ પર માલિકી નથી રાખી શકતો. એમે શું કહેવું? કાયર, કાપુરુષ, પુરુષાર્થહીન. શું કહીએ? અને કોઈ નાની મોટી વસ્તુ કોઈક લઈ લે તો લડવા તૈયાર થઈ જાઓ છો. હાજી. મારો દુપટ્ટો કોણે અડ્યો? આખો પ્રેસ કર્યો છે, 4 ગડી કરી છે, મારો દુપટ્ટો ખરાબ કરી નાખ્યો. તમારો દુપટ્ટો કોઈ અડે તો બહુ મોટી વાત થઈ ગઈ. કેટલાક એવા હોય છે કે ટ્રેનની સીટ પર જોયા હતા. ઘણા વર્ષો પહેલાંની વાત છે. એમની સાથેવાળા લોકો બીજા ડબ્બામાં હતા. તે જઈને બીજા ડબ્બામાં જ બેઠા છે. એક સજ્જન છે.
મારી સામે એમની આ સીટ છે, એની સાથેવાળા લોકો બીજા ડબ્બામાં છે, એ બીજા ડબ્બામાં બેઠા છે. તો સામે એસી 3 ટાયર હતો, તે 3 આમ હોય છે, તે ત્યાં ચાલ્યા ગયા તો બાકી 2 હતા આમ ફેલાઈને બેસી ગયા. એક આ બાજુ આવી ગયો, એક આખો ફેલાઈને બેસી ગયો, ખાલી પડ્યો છે. તે એની પર ચીડાઈ ગયા, પાછા આવીને બોલ્યા, હું હાજર છું કે નથી હાજર? હું હાજર છું કે નથી હાજર? શું ફરક પડે છે? હું ટ્રેનમાં ચડ્યો છું, સીટ ખાલી નથી, ટીટીએ કોઈ બીજાને આપી નથી, તમે પગ કેમ મૂક્યો? તમે કોણ છો મારી સીટ અડવાવાળા? અહીં તો એટલી માલિકી ચાલી રહી છે કે એવી ટ્રેન જેમાંથી હમણાં 4 કલાકમાં ઉતરી જશો, એવી સીટ જેની પર તમારે બેસવું નથી, એને લઈને તમે ખૂન ખરાબા કરવા તૈયાર થઈ ગયા. અને ધર્મ, જે પ્રાણોનો પ્રાણ છે આપણો, એ તમે જઈને આ લોકોને સોંપી આવ્યા છો. અને પછી ત્યાં જઈને શત નમન પણ કરો છો. હું આને શું કહું? મા બાપ હશે એને શું ટોણા મળશે? નહીં, તમારે લોકોએ છે ને થોડા તમારા બાળકોને લઈને વધારે કાળજી રાખવી જોઈએ. તેની સાથેની સંગતથી જરા સાવધ રહેજો. અરે, તમે લોકો જોતા નથી. અચ્છા, ડે કેરમાં મૂક્યો છે, કંઈ વાંધો નહીં, એ વાળામાં મૂકજો જેમાં સીસીટીવી કેમેરા લાઈવ બતાવતા રહે છે, જેમાં તમારું બેબી શું કરી રહ્યું છે. તમે ક્યાંક સ્ટોકમાં પૈસા લગાવો છો, દરરોજનો ડેટા ચેક કરો છો. મારા પૈસા છે, મને ખબર હોવી જોઈએ દર કલાકે કર્વ કેવો જાય છે. દરેક વસ્તુ તમે કહો છો મારી છે તો હું બિલકુલ જાણીને સમજીને રાખીશ, નિયંત્રિત કરીને રાખીશ. હેને? સંભાળીશ. ધર્મ કોને આપી દીધો છે? ધર્મ કોને આપી દીધો છે એનાથી સાબિત થાય છે કે ધર્મ સાથે કંઈ લેવા દેવા નથી. કંઈ લેવા દેવા નથી તો ભાઈ તમે મને પ્રશ્ન કેમ પૂછી રહ્યા છો? એવી વસ્તુ વિશે સવાલ પૂછો ને જેની સાથે તમારે કંઈ લેવા દેવા હોય. એવી વસ્તુ પર સવાલ પૂછો જે પોતાનું હોય છે. માણસ એને છોડતો નથી ક્યારે. તમે કેમ છોડી આવ્યા ધર્મને? કેટલા લોકો પોતાની સંસ્થા વગેરે માટે ક્યારેય કોઈ હાયરિંગ કરી છે કે હાયરિંગ પ્રક્રિયામાં કોઈ પણ રીતે સામેલ રહ્યા છો? નાનામાં નાની પોસ્ટ પણ હોય છે તો તમે એમાં પહેલાં સ્પષ્ટ રીતે લખો છો કે જીડી આ છે, જોબ ડિસ્ક્રિપ્શન, એમાં તમે કહો છો કામમાં શું શું હશે, પછી કેન્ડિડેટ પ્રોફાઇલ હોય છે તે પણ બધું કે ભાઈ તમે આ છો. જરાક અમથી પ્રોફાઇલ હોઈ શકે છે, સાધારણ એવી અસિસ્ટન્ટ લેવલની કંઈક હોઈ શકે છે. એના માટે 1 રાઉન્ડ 2 રાઉન્ડ થઈ ગયા ઇન્ટરવ્યૂના. એક વિધિવત પ્રક્રિયા હોય છે, યોગ્યતા તપાસો છો બહુ સારી રીતે. એના પછી કહો છો સાહેબ પહેલા 6 મહિના તમે રહેશો પ્રોબેશન પર. એમાં ગડબડ કરી પ્રોબેશનમાં તો કાઢી મૂકવામાં આવશે. સરકારી નોકરીઓ હોય છે જે સૌથી ઊંચી સરકારી નોકરીઓ હોય છે જેમાં તમે 6 મહિના જ નહીં કેટલાય વર્ષો સુધી તમે પ્રોબેટરી રહો છો. ગડબડ કરશો તો કાઢી મૂકવામાં આવશે. હજુ નવા આવ્યા છો, સરખી રીતે. તમે કોઈને ધર્મગુરુ કેવી રીતે નિયુક્ત કરો છો એ કહો. એકદમ નીચલા સ્તરની નિયુક્તિ માટે તમે સાવધાની રાખો છો, પ્રક્રિયા રાખો છો, વિધિ વિધાન બનાવો છો. અને જે બિલકુલ આપણા હૃદયનો મામલો છે, ધર્મ આપણો, ત્યાં તમે કોઈની પણ સામે જઈને નમી જાઓ છો. તમે પૂછતા પણ નથી ભાઈ તું ત્યાં કેવી રીતે ઊભો થઈ ગયો, તું કોણ છે? અમે ચકાસીશું તને, અમે પરીક્ષા લઈશું પહેલા તારી. બિલકુલ હું એકદમ દરેક પ્રકારના શ્રમનું સન્માન કરું છું. તો હું ચપરાસી કહું તો અપમાન તરીકે ન લઈ લેતા. શું એવું તમે થવા દેશો કે તમારે ત્યાં કોઈ પટાવાળો છે તો તે કહે કે હું પટાવાળો છું તો મારો દીકરો હવે પછી આગળનો પટાવાળો બનશે? એવું થવા દેશો તમે? કે તમે એવું પણ થવા દેશો કે હું પટાવાળો છું તો હવે પછીનો પટાવાળો હું નિયુક્ત કરી જઈશ? એવું થવા દો છો? શું નથી થવા દેતા ને? તમે કહેશો મેરિટ તપાસવામાં આવશે, મેરિટ તપાસવામાં આવશે. તો જ્યાં જઈને તમે માથું નમાવી આવો છો તો એની મેરિટ કોને તપાસી? તે કેવી રીતે નિયુક્ત થયા?
મેં કેટલો ઊંડો સવાલ પૂછી દીધો. ઉફ! આ આટલો અશક્ય પ્રશ્ન કે તમારા દિમાગમાં જાતે તો ક્યારેય આવશે જ નહીં. હે ને કે બિલકુલ સીધો સવાલ છે. આ સીધો સવાલ છે કે નથી? હું કહું છું, પરંતુ તમારા દિમાગમાં કેમ નહીં આવે? કારણ કે બીજાના ટેકા પર જીવનના દરેક ક્ષેત્રમાં ચાલવાની આદત પડી ગઈ છે. તો પછી ધર્મનો ક્ષેત્ર અપવાદ કેમ રહી જાય? દરેક રીતે આપણે બીજા પર આશ્રિત થઈને જીવવાની આદત છે. તો ધર્મના ક્ષેત્રમાં પણ આપણે આશ્રિત થઈ જઈએ છીએ બહુ સરળતાથી. અને જેની પર આશ્રિત થશો તે તમારું શોષણ કરશે જ કરશે. પછી રડતા નહીં કે હું ત્યાં જઈને નાનો મોટો ફાળો નથી જતો. બિલકુલ બરાબર બોલ્યા તમે. અને ત્યાં તો સીધું આની પર જાય છે કે જુઓ, હવે અમે ભગવાનનું મંદિર બનાવી રહ્યા છીએ. લાલાજી, તમે જીવનભર જેટલું પાપ કર્યું છે 10 કરોડ અહીં આપી દો. 4 પથ્થરો પર તમારું નામ લખાવી દઈશું અને સીધું તમારા માટે સ્વર્ગની ટિકિટ અનામત થઈ જશે. અને બિલકુલ જાય છે પૈસા, અઢળક પૈસા જાય છે, અઢળક પૈસા. જ્યારે આપણે જીવન માટે જ કોઈ બીજા પર પોતાને નિર્ભર માનીએ છીએ તો આગળના જીવન માટે તો માનીશું જ ને. આ જ કામ રાજનીતિમાં કરો છો, આ જ કામ રાષ્ટ્રમાં કરો છો. જેમ ધર્મને છોડી આવ્યા છો કે કોઈ બીજો સંભાળી લેશે, એવી જ રીતે રાષ્ટ્રને પણ છોડી આવ્યા છો, કોઈ પણ બીજો સંભાળી લે. આપણે આપણું આખું જીવન જ છોડી મૂક્યું છે. ક્યાં ઉપર કોઈ બેઠો છે તે ચલાવશે. અમે છીએ જ શું? અમે કંઈ નથી. અમે કંઈ છીએ જ નહીં. જ્યારે તમે કંઈ છો જ નહીં તો આ જે કંઈ નથી એને દુઃખ પણ કેમ થાય છે? શૂન્યતાને તો દુઃખ પણ ન થઈ શકે ને. તો પછી તમને દુઃખ પણ ન થાય. ઉદાહરણ હાજર છે ઇતિહાસમાં પણ અને દુનિયામાં પણ. જ્યાં મોટા મોટા ક્ષેત્રોને બનાવી જ દેવામાં આવ્યા છે ધાર્મિક અર્થવ્યવસ્થા. અને એ ક્ષેત્રોનું ભલું નથી થયું આનાથી, તે બરબાદ થઈ ગયા. ધાર્મિક અર્થવ્યવસ્થા સમજો છો કે અહીં લોકો બીજું કંઈ નથી કરતા, બસ એ જગ્યાને બહુ મોટું એક ધાર્મિક અડ્ડો બનાવી દો. બધી બાજુએથી લોકો આવશે અને અહીં દાન ફાળો આપીને ચાલ્યા જશે. ખૂબ મોટા મોટા હોટેલ ઊભા થઈ જશે. એ જગ્યાની મહિમા ખૂબ વધારી દો તો બધી બાજુએથી લોકો આવશે. એનાથી ટ્રાન્સપોર્ટ ઇકોનોમી ચાલશે, હોટેલ ઇકોનોમી ચાલશે, ડોનેશન ઇકોનોમી ચાલશે. બીજી ઘણી રીતે કંઈક સામાન પણ અહીં ખરીદશો એની ઇકોનોમી પણ ચાલશે. જમીન પણ જે છે અહીં તે મોંઘી થઈ જશે. કારણ કે ધાર્મિક પ્રકારના લોકો કહેશે કે આ પવિત્ર ભૂમિ છે, ત્યાં જઈને ઘર ખરીદો. આ આખી વસ્તુમાં વેલ્યુ એડિશન છે ક્યાંય? ક્યાંય નથી. ફક્ત એક માન્યતા છે, એમાં કોઈ રિયલ વેલ્યુ એડિશન તો થઈ નથી રહ્યું. તો એક પરપોટો બને છે જે ફૂટી જાય છે. અને પરિણામ સારું નથી હોતું. ઘણા બધા જૂના લોકો છે જેનું ક્યાંક ને ક્યાંક આ બિંદુ આવી જાય છે કે હવે અમે જઈને ફલાણી જગ્યાએ એકવારમાં જ 5 લાખ 10 લાખ આપી દીધા છે, તો હવે અમારી પાસે તમારી સંસ્થાને આપવા માટે કંઈ નથી. તે પહેલાં કહેશે નહીં તો આમ તેમ વાતો કરશે, કહેશે વેપારમાં નુકસાન થઈ ગયું, ક્યારેક કંઈ ક્યારેક કંઈ. પછી અસલી વાત કહી દેશે. કહેશે કે ફલાણી સંસ્થા છે એણે અમારા જ વિસ્તારમાં એક નવું મંદિર બનાવવાનું શરૂ કર્યું છે, તો અમારા જ વિસ્તારમાં બની રહ્યું હતું, તો અમે તો ત્યાં સીધા 10 લાખ આપી દીધા છે, તો હવે 1-2 વર્ષ હવે રોકાઈ જાઓ. જ્યારે કંઈ હશે તો પછી તમને પણ આપીશું. આટલી જબરદસ્ત રીતે માનસિક ગુલામી છે કે તમને સમજમાં પણ નથી આવતું કે ધર્મ છે ક્યાં. જેવું જ કોઈએ આવીને કહ્યું કે જુઓ, આટલી ઈંટોનું યોગદાન કરો કે આટલા પથ્થરોનું યોગદાન કરો અને એમાં આટલા લાખ રૂપિયા લાગશે અને આટલા જો નહીં આપો તો ભગવાન નારાજ થઈ જશે. કારણ કે ભગવાન પર તો અમારી મોનોપોલી છે. ભગવાન પર તો અમારી મોનોપોલી છે. થરથર થરથર ધ્રુજવા લાગો છો તમે લોકો તરત.
બિલકુલ નથી કહી શકતા કે ભગવાન જો છે તો મારા છે ને, હું જાણું છું. હું છું, મારા ભગવાન છે, મારી જિંદગી, મારું દિલ, મારા ભગવાન, મારો આત્મા. તું કોણ આવ્યો મને ભગવાનના નામે બ્લેકમેલ કરવા માટે? અને ધર્મની રીત હંમેશાથી આ જ રહી છે, આ જ રીત છે. જો સમજવું હોય તો બહુ સારી કેસ સ્ટડી છે. યુરોપના ડાર્ક એજીસ ત્યાં જઈને વાંચો. ખાસ કરીને જ્યારે તે ડાર્ક એજીસ રેનેસાની લહેર સાથે ટકરાય છે ત્યારે શું થાય છે, ત્યારે જુઓ કે ઓર્ગેનાઇઝ્ડ રિલિજને કેવા કેવા દાવપેચ કર્યા હતા વિચારને અને ચેતનાને દબાવવા માટે. એ જ બધા પ્રિસ્ટ પાદરીઓએ કર્યું હતું આ બધું. જેને આજે તમે વૈચારિક રીતે આઝાદ અને ઉદાર યુરોપ કહો છો તે એમ જ નથી આવી ગયું. લાખો લાશો પડી છે. ચર્ચે જેટલી રીતે દાવપેચ થઈ શકતા હતા અને હિંસા થઈ શકતી હતી બધા કર્યા છે ચિંતકો અને દાર્શનિકોને રોકવા માટે. એના પછી એ થઈ શક્યું કે યુરોપ અને એ યુરોપના જે વિચાર છે એનાથી પછી અમેરિકા ઊભું થયું અને એ જ પછી જે યુરોપનો વિચાર હતો તે ભારત પહોંચ્યો. તો પછી ભારતમાં જ જે ઘણી બધી જૂની ખરાબી ચાલી રહી હતી તે હટાવવામાં આવી. તે સહેલાઈથી નથી થતું. મન પર બહુ જબરદસ્ત રીતે કબજો હોય છે અને એ લોકોના ધંધા જ છે તમારા મનનો જુદી જુદી રીતે કબજો કરવો. તમે વિચારો એની પાસે બીજી કોઈ યોગ્યતા છે? એ બધા લોકોની વિચારો જે પોતાને ધર્મના ક્ષેત્રના કહે છે. વિચારો જો તે એક ક્ષેત્રના ન હોત તો શું કરી રહ્યા હોત? તો વિચારો ભિખારીને લોટરી લાગી ગઈ છે. તે જીવ આપી દેશે પણ પોતાની લોટરી નહીં છોડે ને. અને એને ખબર છે કે જો આ નહીં તો પછી એની પાસે તે બધા જ પ્રકારના દાવપેચ લગાવશે તમને પોતાના વશમાં રાખવાનો, પોતાનો ધંધો ચમકાવવાનો. પરંતુ હું એના પછી પણ કહું છું, કોઈ રિલિજિયસ ઓથોરિટી હમણાં તમારી સામે આવી જાય, તમારી અંદર કોઈ હશે જે બહુ જોર કરશે કે યાર એકવાર એને નમસ્કાર તો કરી જ લો. બોલો, છે કે નહીં? એ જ એમની તાકાત છે. હું તમને કંઈ પણ કહી દઉં, કંઈ પણ સમજાવી દઉં, તમારી સામે એક ખાસ પહેરવેશમાં ખાસ રીતે વાત કરવાવાળો એક પારંપરિક વ્યક્તિત્વ ઊભું થઈ જાય. કંઈક થશે તમારી અંદર. જેમ તમે બેઠા છો ફટ દઈને તમારા ઘૂંટણ સીધા થઈ જશે. તમને ખબર પણ નહીં પડે આ કેમ થયું. તમારું માથું નમી જશે, તમારા હાથ જોડાઈ જશે, કંઈક થઈ જશે. તમારી બુદ્ધિ, તમારી ચેતના તમને સમજાવતી રહેશે કે આ શું કરી રહ્યા છો, આ ફ્રોડ છે. તમે જાણો છો નકલી છે, છતાં પણ તમે ઊભા થઈ જશો, તમે આમ કરશો. તમે એની સાથે જી કહીને વાત કરશો. કારણ સીધું છે. તમે તમારા ભગવાન એને સોંપી દીધા છે. એને બહુ મોટી વસ્તુ સોંપી દીધી છે તમે. હું તમને કહી રહ્યો છું તમારા ભગવાન પાછા લો. ભગવાન આપણા છે અને ક્યાંય કોઈ ઢાંચામાં નથી રહેતા, આપણા દિલોમાં રહે છે. એ જ ભગવાનને વેદાંત કહે છે આત્મા, સત્ય. વિચારવામાં જ જીવ નીકળી રહ્યો છે. કરશો કેવી રીતે? અભિમંત્રિત જળ છાંટીને દારૂબારૂ આપી દીધો તો, ઉંદર બનાવી દીધા તો,